સુરત શહેરમાં સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે આહિર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને આહિર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને આજે પૂણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણીએ નીલકંઠ સ્વામીની વિચારધારાને અધાર્મિક અને રાક્ષસી ગણાવી હતી અને સાથે દ્વારકામાં આવી સ્વામી માફી નહીં માંગે તો દ્વારકામાં સભા કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે દ્વારકાપતિએ મહારાજ પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું. સ્વામીના આ નિવેદનને આહિર સમાજે દ્વારકાધીશ શ્રી કૃષ્ણના અસ્તિત્વ અંગે અનાદરજનક ગણાવી તેની સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન આહિર સમાજના લોકો હાથમાં શિક્ષાપત્રી લઈ અને સૂત્રોચ્ચારો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય માફી માંગે એવા નારા લગાવી સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે. આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવારનવાર આપણને દેખાય જ છે. ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે. સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે. અમારો સમાજ, અમારો આહિર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે. અમારી લાગણી પણ દુભાઈ છે. ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે. જય દ્વારકાધીશ. મારે એટલું કહેવું છે કે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું. એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું. મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો. આપણો જગતનો બાપ, અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય, એવા ઈષ્ટદેવોને 5000થી ઋષિમુનિની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો 250 વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે. ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના, એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે. મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજિશ છે અથવા ઉપરના ધર્મના જે ધુરંધરો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ. એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે. ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે. હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે. હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે.